અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH રીતે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ બિગ વોલ પર. સૌથી પહેલા આપે ધ્યાનમાં રાખો કે 9 જગ્યા પર આતંકી હુમલો, જે આતંકી હુમલા ઉપર ભારતે જવાબ આપ્યો છે. 9 ટેરરિસ્ટ કેમ્પ છે. એમાં સૌથી પહેલો છે બહાવલપુર. બહાવલપુરની આપણે વિગતો આપણે સ્ક્રીન પર આપી રહ્યા છે. શું છે જુઓ, નજર કરો. બહાવલપુર જે મરકઝ સુભાનલ્લાહ, આ એ કેમ્પ છે જે જૈશ-એ મોહમ્મદ આ આતંકી સંગઠન ચલાવે છે. જૈશ-એ મોહમ્મદ એ જ છે જેને 26/11નો હુમલો કર્યો હતો અને ત્યાર પછી ઘણા બધા મોટા હુમલા પણ ભારતમાં કર્યા અને પઠાણકોટ પણ આપણને યાદ આવે છે, જેના પુરાવા પણ આપણે આપ્યા હતા, પણ કશું જ ના થયું. જૈશ-એ મોહમ્મદનું આ આતંકી સંગઠન જે છે તે મરકઝ સુભાનલ્લાહ નામથી જે ચાલતું હતું બહાવલપુર વિસ્તારમાં. બીજા નંબરે છે મુરીદ કે, જે મરકઝ તાયબા સાથે આ એ સંગઠન છે, લશ્કરે તાયબા, અને આ નામથી આ પ્રોફાઇલ સાથે મુરીદ કે જે વિસ્તાર છે ત્યાં ચાલી રહ્યું છે, તેને પણ ડિસ્ટ્રોય કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેહરકલા, જે સરજાલ જૈશ-એ મોહમ્મદ આ એ સંગઠન છે જે ચાલતું હતું અને ક્યાં ચાલતું હતું આપણે નકશામાં બતાવીએ છીએ. જુઓ, પહેલા 3 જે કેમ્પ છે તેમાં પહેલો છે બહાવલપુર, ત્યારબાદ મુરીદ કે અને ત્રીજા નંબર પર તેહરકલા. આ એ જ જગ્યા છે જ્યાં ટેરરિસ્ટ કેમ્પ હતા. આ એ જ જગ્યા છે જ્યાંથી ભારતની જમીનને રક્તરંજિત કરવાનું કામ કરવામાં આવ્યું હતું અને આ એ જ પોઈન્ટ ઉપર, આ એ જ ટેરરિસ્ટ એપી સેન્ટર પર ભારતની ટીમ ત્યાં ગઈ છે અને ભારતની આ મજબૂત કાર્યવાહી અને તેના કારણે બધું જ ડિસ્ટ્રોય કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ ચોથા નંબરની વાત કરીએ તો તે છે સિયાલકોટ. આ સિયાલકોટ જે છે તે મુખ્ય એપી સેન્ટર એમનું એટલા માટે પણ માનવામાં આવે છે કારણ કે ઘાટી ત્યાં ઘણી બધી છે અને એ ઘાટીઓના કારણે, એ પહાડી વિસ્તારના કારણે ત્યાંથી એ ઉપરની સાઈડથી આ આતંકીઓ નીચે પ્રવેશ કરે છે, જે આઝાદ ભારતના જે કાશ્મીર છે, જમ્મુ કાશ્મીર અને તેનો પણ જે વિસ્તાર છે તે પૂંછમાં. ત્યારબાદ એ સિયાલકોટની જો વાત કરીએ તો એમાં મહેમૂના ઝોયા આ પ્રોફાઇલથી ચાલે છે. વિસ્તાર છે સિયાલકોટ અને હિઝબુલ મુજાહિદીન તેનો આકા છે. આ એ બધા જ આતંકી સંગઠન એકબીજાની સાથે એ જોડાયેલા છે. પેરેલલ તેમના એ કેમ્પ ચાલી રહ્યા છે અને મુખ્ય આકા છે આતંકી હાફિઝ સઈદ. અને આ મહેમૂના ઝોયા આ નામથી આ સંગઠન અને તેની પ્રોફાઇલ જે છે તે ત્યાં સિયાલકોટમાં ચાલી રહી છે, જોકે તેને પણ નાબૂદ કરવામાં આવ્યું છે. ત્યારબાદ 5મા નંબર પર છે બરનાલા. બરનાલા જે બિલકુલ અડીને આવેલું છે. આ વિસ્તાર આપણે બતાવી રહ્યા છે જે POK, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, જે પાકિસ્તાનમાં છે, ભારતનું જે કાશ્મીરનો થોડો ભાગ છે 25%, જે અહીંયા એ પોઈન્ટ છે બરનાલા વિસ્તાર. આમ તો અહીંયાથી જ્યાં આતંકીઓ ઘૂસણખોરી કરતા હોય છે અને સીધા પૂંછ સેક્ટરમાં પ્રવેશ કરતા હોય છે, બરનાલા વિસ્તાર છે ત્યાં ચાલી રહ્યું હતું મરકઝ આહલે હદીસ. આ સંગઠન અને તેની પ્રોફાઇલ, સંગઠન છે લશ્કરે તાયબા, તેની જ આ એક પ્રોફાઇલ ચાલી રહી હતી બરનાલા વિસ્તારમાં અને તેને પણ નાબૂદ કરવામાં આવી છે. 6થા નંબર પર છે કોટલી અને ત્યાં બે સંગઠન ત્યાં એક્ટિવેટ હતા કોટલી વિસ્તારમાં, જે બરનાલાની ઉપર સ્થિત છે. અને ત્યાં જુઓ કોટલીમાં કયા બે છે તો તેની વાત કરીએ. અરકઝ અબ્બાસ અને બીજું છે મસ્કર રાહિલ શાહિર, જે જૈશ-એ મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદીન આ બંને સંગઠન ત્યાં એક્ટિવેટ હતા કોટલી વિસ્તારમાં અને ત્યાં પણ ટીમ પહોંચી હતી અને તેને ડિસ્ટ્રોય કરવામાં આવી છે. અને 8મા નંબર પર જે ટેરરિસ્ટ કેમ્પ હતું તે જે છે મુઝફ્ફરાબાદ, જે ઉપરનો વિસ્તાર છે મુઝફ્ફરાબાદ આપણે અહીંયા બતાવી રહ્યા છે. જુઓ, આ એ જ વિસ્તાર છે જે પાકિસ્તાને કબજો કર્યો છે અને બિલકુલ અડીને આવેલું છે. ત્યાં મુઝફ્ફરાબાદમાં 2 આતંકી સંગઠન ચાલી રહ્યા હતા. પહેલું છે શાવી નાલા કેમ્પ, લશ્કરે તાયબા LET, અને બીજું છે સૈયદના બિલાલ કેમ્પ. આ કેમ્પથી ચાલતું હતું જૈશ-એ મોહમ્મદ, એટલે કે આતંકી હાફિઝ સઈદ. આતંકી હાફિઝ સઈદ અલગ અલગ જગ્યા પરથી આ તમામ જે નેટવર્ક છે તેને હેન્ડલ કરતો હતો અને આ તમામ નેટવર્કને તોડી પાડવામાં આવ્યું છે. આ 9 ટેરરિસ્ટ જે કેમ્પ હતા તેને ડિસ્ટ્રોય કરવામાં આવ્યું છે. પણ અનઓફિશિયલ જે કિંજલ આંકડો આવી રહ્યો છે, જે હમણાં પણ ડિફેન્સ એક્સપર્ટે કહ્યું કે ભલે 9 કહેવામાં આવ્યા છે PC. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच MDH